રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓએ લાખિયાણી ગામથી શિયાનગર વચ્ચે પાડલીઓ નદી આવેલ છે તેની માલિપા 5.8 ફૂટ ઊંડા ખાડા ખોદી અને રેતીની ચોરી ધોળા દિવસે થાય છે અને એક જાગૃત નાગરિકે અમોએ વારંવાર ખનીજ શાખામાં માહિતી આપી હતી, કલેક્ટર કચેરીએ જાણકારી આપી હતી, પોલીસ અધિક્ષક શ્રીને જાણકારી આપી હતી, છતાંય કોઈએ પગલાં ભર્યા નથી, જેથી કરીને સરકારી સંપત્તિ લૂંટાઈ રહી છે અને આવા ખનીજ માફિયાઓ અને ભૂ માફિયાઓ ઉપર સમયસર કાયદાકીય પગલાં લેવામાં નથી આવતા, તેના કારણે કેટલાય આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓની ઉપર હુમલાઓ થાય છે અને કેટલાય લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે, એટલે આ થઈ રહેલ ખનીજ ચોરી માંગ લાગતા વળગતા અધિકારીઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. ખાંડ ખનીજ વાળાના તમામને એસપી સિવાયના તમામ અધિકારીને જાણકારી કરી દીધી. એટલા મોટા મોટા 5 લાખ 7 કરોડના ખાડા કરી બધી રીતે કરી લેવામાં આવી તંત્ર બધું ખબર નહીં ભાગમાં કેવું છે. કાઢી દીધો. આ નહીં દેખાતું હોય ખાણ ખનીજ અધિકારીઓ અને પોતંત્ર અધિકારીઓ ત્યાં અહીંથી આ લાખિયાણીથી જે નહેર જાય દેખભાળ કરવામાં આવતું નથી. જોઈ લો. કરોડો રૂપિયાની ખનીજ ચોરી થઈ ગઈ છે. બધું તાજું ઉપાડેલું છે. રોજ રાતે કટિંગ થાય ત્યાંથી રેતીના ડમ્પર આ સાડેલો માલ પીડ્યો. જોઈ દો. એક સામાજિક આગેવાન હોવાની બાવજૂદ અમે જાણ કરતા હોય પોલીસને કે પોલીસ અમારા અંડરમાં આવતું નથી, ખાણ ખનીજ ખાતામાં જાણ કરી અમારા અંડરમાં આવતું નથી. હવે અંડરમાં કોના હજી મીડિયામાં મૂક્યું છે, જોઈશે રિએક્શન કેવો છે. કરોડો રૂપિયાનું ખનીજ ચોરી થતી હોય જોઈ જવો. વાહન આગી આગીને 3 ફૂટ ના ખાડા પડી ગયા એવા માર્ગ બનાવી નાખ્યા છે. જોઈ લો. અંદરથી રેતી ભરીને લાવે છે. અહીંયાથી 2 બાજુ જોવાય છે. આમ લાખિયાણીએ આ બાજુ રોહિસા સિયાનગર અને અહીંથી જેટલા
રેતી ધોવાના પ્લાન્ટ જે રહ્યા અહીંથી આ બાજુ આ લાખિયાણ થઈને સાંગાવડતા થઈને લાઠદર જે વોશ પ્લાન્ટ છે બધી રેતી અહીંથી જાય છે. તમામ રેતી અહીંથી ચોરીને જાય છે. સાથીઓ, મારું નામ છે મંજીભાઈ સોલંકી. અમે સરકારી સંપત્તિનું ક્યાંય પણ નુકસાન થતું હોય, જેવી કે ખનિજ સંપત્તિ હોય, સરકારી માલ મિલકતને માટે ક્યાંય પણ દબાણ થતું હોય, એને વારંવાર જાણ કરતા હોય છતાં પણ અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ ને કાન સુધી અમારી વાત પહોંચે છતાં પણ ધ્યાન ન લેતા હોય, આંખો ખુલતી ન હોય. આ લાખિયાણથી શિયાનગર જતો રોડ છે અને તમામ જે મિલકત જે રહે ને સરકારી સંપત્તિ એટલે ખનીજ 8-8, 10 ફૂટ ખાડા કરી રેતી ભરી ગયા છે. અને હાલમાં પણ મારી સામે ભરાય કામ ચાલુ છે. ડમ્પર 2-3 ચાલી રહ્યા છે, 2-3 લોડર છે. મેં અહીંયા ઘટના સ્થળમાં જ્યાં પર અત્યારે રેતી ભરાઈ રહી છે ત્યાંથી બેસી અને તમામ વિડીયો બનાવી કલેક્ટર સાહેબને, પીએને જાણ કર્યો, અધિક કલેક્ટર સાહેબને જાણ કરી. એમને મને જે નંબર આપ્યો એની માથે મેં એમને લાઈવ લોકેશન મોકલાવ્યું અને તમામ વિડીયો મોકલાવ્યા વિઝ્યુઅલ કે અહીંયા એટલો માલ જઈ રહ્યો છે. ખનીજ ખાતાના અધિકારીને ફોન આપ્યો, મને નંબર આપ્યો. મારી પાસે નંબર છે જ જાલોન સાહેબનો. અડધો કલાક થયો મેં કે હું ફોન કરું છું, હજુ સુધી મને ફોન આવ્યો નથી. મેં પોતે ફોન કર્યો હતો. એટલે એમને એવું લાગે છે ખનીજ ખાતાના અધિકારીઓ જે રહ્યા ને એ આવા ખનીજ ચોરીના માફિયાઓ હારે સંકળાયેલા છે એવું સાબિત થાય છે. કરોડો રૂપિયાની રેતીની ચોરી થઈ ગયેલી છે. ઠેઠ આડી પણ નેર આવી નથી જોતા આવ્યા છે મેં અને જોતા આવ્યા છે. તમામ ઠેકાણા માથે રેતીની ચોરી થઈ રહી છે અને કોઈ અધિકારી આની નોંધ લેતા નથી. અમે પોલીસને જાણ કરી હતી. પોલીસ કે અમારા અંડરમાં ના આવે. જો કદાચ પોલીસના અંડરમાં આવતું હોત તો અમે અમારા માધ્યમથી કાંઈ પણ આડો મહેનત કરી અને ખનીજ ચોરી રોકાવત. પણ હવે કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ कि તમે જે ભાષામાં સમજતા हो ये भाषा में यहाँ पर खनिज चोरी हो रही है. आपके नीचे जो अधिकारी है वो सुनाई नहीं दे रहा, उसको दिखाई भी नहीं दे रहा. हम बारम्बार उसको जानकारी देते कि भाई यहाँ पर खनिज चोरी हो रही है, यहाँ पर जमीन पे कब्जा कर रहा है. आप खुद यहाँ पर आके देखिए, लाखियारी से रोहिसा सियानगर रोड पे खनिज चोरी हाल अभी चालू है. आप आइए और यहाँ पे निरीक्षण करिए. चालू है.